કવાડી ક્યાં ગઈ ભાઈ? વાટો પડી ગઈ. હે દાંત કાઢી હવે જીવ બા કવાડી. હેલો યુટ્યુબ ફેમિલી, છો કશે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. મસ્ત મજાનો બ્લોગની શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે છે કે બપોર પછી કર્યો છે ને આપણે આજે કામ છે કે વાઇડનું લીધું છે. જુઓ હાલો કે આ બાવળીઓ કાપ્યો હતો કે એને જો તીરખા એમાં જો એટલા બધા બંતર કાઢ્યા, થોડા કામ પીડ્યા ને આપણે કે બાવળીઓને એવું કાપતા હા. જરા આમાં ઊભો કે બાવળીઓ અમારે 2 ડાયલો કાપી નાખ્યો, હજી એક ડાયલ છે કે કાપવાનું બાકી છે. હવે અહીંથી પહેલેથી શરૂ કરી દીધું હતી ઠેઠ ફરતા છે કે આખી વાયર કાપવાની છે, ઠેઠ પણ સુધી પૂગવાનું છે, નાલી માંડીને છે કે અહીંયા સુધી પૂગવાનું છે. એટલે ફરતા છે કે હવે બધી વાયર જ કાપવાની છે, કેમ કે જો ઠેઠ સુધી કે બધી મોટી મોટી વાયર થઈ જાય કે એટલા માટે કે હવે બધી કાપવી પડે ને સોમાવો આવે છે પાછું નજીક તો છે કે હવે વાયર ને બધું અમારે સાફ કરવું પડે. પછી પાછી છે કે ઝટકાને વાળીને એવું બાંધો નહીં કે એમાં શોર્ટ ત્યાં લીકેજ ન થાય એટલા માટે છે કે આ વાયરને બધું સાફ કરવું પડે ને હરખા સીધા પેક કરવા પડે ને કે રેડ માલને હોય કે આમાં કરેલું હોય કે ગમે એ કપા હોય કે બાજરી હોય ગમે હોય આવીને ખાઈ દે એટલે પેક કરવું પડે. રેડિયલ માલ હોય, રોઝ હોય, ભૂડ હોય એવું બધું આવીને ખાઈ દે કે એટલે બધું હોય કે સાફ કરવું પડે. તો આજે તો અમે એટલી મુહૂર્ત કરી દીધું હોય બધું કાપવાનું. ખબર હા એટલું કાપ્યું છે. હા જો નાની કોળી કરી નાખી છે. હા તો પછી આ જો એટલો અહીંયા જો એટલું ખણિયા કાઢ્યા કે એ બધા અમારે જો ખાલા ને એવું હોય કે એમાં બધે નાખવાના હોય. જો અહીં છે કે ખાલો ને એવું બધું કે એમાં અમે બધા ખણિયા નાખવા પડે તો મેલ ન આવે ને બધું કાપી નાખીએ તો બંતલ થોડા ઘણા બંતલ કાઢવા પડે. અમારી પાસે બાળવા તો જોઈએ ચોમાસામાં એટલા માટે બંતલના બંતલ નહીં થઈ જાય ને સીંડાઈ બુડે થાય એ રીતના અમે બધી વાઇટ સાફ કરીએ છીએ. હા હવે કે નેવડે કે હવે વાઇટને બધું સાફ કરશું. જો અહીં ખજૂરી છે, ઘણા વર્ષો છે કે તારની જો આ ખજૂરી છે પણ હજી અવડી ને અવડી જ છે, નથી તો ઘટતી કે નથી તો વધતી, અવડી ને અવડી છે. એક જો અહીંયા છે એક કાંઈ હતી તો કાઢી નાખી, એક જો સામે છે જો કાંટા વાગી ગયા. આ ખજૂરીમાં છે કે કાંટા આવે મારી બાજુ એટલી કાપી છે પણ જો આમાં છે કે મસ્ત મસ્ત જો અણીદાર કાંટા આવે. એક બહુ કપાઈની પણ આ છે કે વધતી જ નહીં. ને બીજા નંબરમાં જો આ બધા નારિયેળીના ખામણા છે કે એ બધા સાફ કરવાના. પછી છે કે પાણી ને એવું બધું મૂકવાનું છે ને ચોમાસામાં પાછો વરસાદ આવે કે એટલે હરખું છે કે પાણી વયું જાય બધા ખામણામાં એ રીતનું બધું કરવાનું છે. ખામણા ને એવું બધું સારું કરવાનું છે તો છે કે એવું બધું અમે કામ હવે લીધું છે. કેમ છો ભાઈ? એવું બધું પ્લેન વાપરે? હા અહીંયા છે કે 2-3 ડાયલ હતી એ જો અત્યારે કાપી નાખ્યું છે. જો અહીં નાખી દઈએ 1 2 3 ને 4 ડાયલું ને 2 માથેલી પાંદર આવે એ જો મારા બા કાપે છે. અમારા ભાઈ માસે કાપી છે ડાયલું. હા હજી જો કાપા ને કે સારું છે જરા અહીં એટલું કપાઈ નાખવા આખો બાવળીઓ છે કે કાપી નાખવાનું છે આપણે. ઉપલું બધું ઝાડ નાખવાનું પછી આ બાજુ એટલું ઝાડવાનું છે પણ એમાં શું એવું કે દાંતરા ને કવાડી ને બધું કે ધાર બધાને પતી ગયેલા એટલે છે કે વાર બહુ લાગે છે કાપવામાં. કે તરત ફટાફટ બધું કપાય પણ કે હવે એ બધાને ધાર ને એવું બધું કરાવતા ગામમાં જવાનું છે. હવે જો આ 2 ડાયલું છે કે કપાઈ જાય કે પછી જાય તે બધાને ધાર ને એવું કરાવી નાખીએ તો છે કે કામ જલ્દી ઉકલે ને કાપવાની મજા આવે એમ. ખબર હા જવું જ પડે ને સારું કરાવવા તો બધું સારું તો કરાવવું પડશે તો સારું કરાવી શું કપાય. ને હમણાં તો અઠવાડિયે આ કામ બધું હાલવાનું છે એટલા માટે બધું વસ્તુ સારું કરી નાખી કે તો ભાઈ કામ છે કે આપણું ફટાફટ થઈ જાય ને ફટાફટ થઈ કે આપણું કામ પતે. કપાતું નહીં એમ કાંઈ કેમ કપાતું ને હવે કપાય નહીં જો કરે છે. કપાઈ ગયું? હાલો કપાઈ ગયો ભાઈ. વાહ વાહ માથે આવત કે બહાર વીએ હેલ ભાઈ. હવે હે કે ફેમિલી આપણું 1 ડાળ કપાઈ જશે તો હવે કે બહાર કાઢી લઈએ ફેમિલી. તો અત્યારે આપણે કે ભાઈ ને બધું કાપતા તો કાપી નહીં ઘરે વીએ હશે. હવે કે બધે સામાન છે કે આપણે એને બધાને કે ગામમાં લઈને જવાનું છે કેમ કે જો આમાં બધાને હે કે ધાર પૂરી થઈ ગઈ એટલે હે કે મહેનત બહુ કરાવે છે. હરખું કપાત ને આની ધાર વી ગઈ, આની વી ગઈ, ધારિયાની એ કવાડીની વી ગઈ. જો આ બધું હે કે ઘણા લઈને જવાનું છે. આ દાંતડવી હતી ખાબા ખડિયા થઈ ગયા ને ધારમાં
એ બધું છે કે રિપેર કરાવવા જવાનું છે ગામમાં. સકડી બકડી લાગી જાય કે પછી કે હિરકો કાપે લાગ આવે ને રમ સકડી કપાઈ દે ને ઉકલાઈ હતી. આમાં કે બળ બહુ કરવું પડે કે એટલા માટે અત્યારે કે અમારે જવાનું છે ગામમાં. આ બધાને ઘા હતા આવી ફેમિલી તો આપણે કે ગામમાં ગયેલા હતા કે ત્યાં બધાને ધાર કઢાવવા. જો કમ્પ્લીટ છે કે બધું છે કે ધાર કઢી નાખી છે. સકડી મરાઈ દીધી. જો કોદાળી, દાંતરડું, કવાડી, ધાર્યું કે કવાડી કવાડી એમ તો કહો, કવાડી કે હાથો તો છે. હા કવાડી નથી કવાડી કાંઈ ગઈ ભાઈ? એ વાટમાં પડી ગઈ. એટલે હવે હે દાંત કાઢે એવું તો ત્યાં મેં પકડવા આપી હી. હું ફેમિલી ગાડી હાંકતો હો અને તે કવાડી પાડીને આ આવ્યો. કેટલું બધું પકડવાનું હોય તો તમે અને પણ ના એમ કવાડી પડી જાય ભાઈ. થોડું પકડે ને આ બધું હે કે હાવ ઠરી ગયું પછી લીધું. હવે ગરમમાં ગરમ હોય ગયા તો સુધી તો કાંઈ પકડાય નહીં. એટલી વાર ઠરીને પછી તને પકડવા આપ્યો તો એ કવાડીનો હાસવી ગયો. હાથમાં પડી જાય કેવા પડી જાય એ જ ના ખબર. તારા હાથમાંથી ક્યાં હતી હાથમાં તો હતી તો કેમ પડી ગઈ? કોને ખબર પડી ગઈ. હવે તો દાંત કાઢે. હવે જી બા કવાડી 100 રૂપિયાની થાય. તો ભલે 100 રૂપિયા તે હવે ના કંઈક ગોતવા જવા છે. કવાડી 3 કિલોમીટર દૂર આ બધું ઘા આવીને આવ્યું. હવે 3 કિલોમીટર હવે તો કવાડી ગોતવા જવાનું. એ જડે તો જડે ના ખોટો પેટ્રોલ બાવા જડે જ હોય. હા જડે તો જડે કા નો જડી તો પેટ્રોલ તો બૈલું જ હતી. પાછી એ કે 3 કલાકનો ધક્કો તો થાય જ હતી ને 1 કલાક તો ટાઈમ વીયો ગયો. હા કવાડી તો નવી લાવવી પડશે. તો પણ નવી લઈ આવશે હવે એ તો ન જડે એ વી ગઈ નહીં હાલે હવે. કવાડી વગર થોડું કપાય કઈ. આ છે તો ખરી આ એક જરી એક કવાડી હે ધાર્યું હે દાંતરડું હે એ મોટું છે ને નનકું કોઈ તો કપાય. માથી મોટો દાંતડી કવાડી ન કપાય. લે જાવ તો ભાઈ હવે નવી લાવવી પડશે તારે ત્યાં પાડીને લેતો એવું હવે લેતો જો ભાઈ. હા હવે હે કે નવી કવાડી લાવવી પડશે ને કે મેલ ને મારા બાને કે કવાડી જ ફાવે. હા હે નવી લાવ્યા કા હે ઓલા પડી આમ બી હવે તો નવી તો લાવવી જ પડે ને. કાંઈ ન તો ફેમિલી બધું ખોટું ખોટું હતું. કવાડી ને કે વેડિંગ મળાવ્યું કે તે હાથું ને એવું બધું કઢાઈ નાખ્યું હતું નવી છે નવી એટલા માટે. નવી લાવ્યા ગલ્યો હા જોઈ લો નવી છે હા, નવી નવી આપી દે મારા બાને. હે જાય ઓલી ખોવાઈ જાય ને નવી લાવ્યા હા જરી આ તો બહુ ગરમ છે. ત્યાં લીરો બાંધેલો એટલે તો હે કે ફેમિલી નીરો બાંધીને આ ઠેઠ લાવ્યો તો. હા અહીંયા હે કે વેડિંગ મળાવ્યું. આ તો જે ગરમ હોય બહુ જરૂર. અહીં હે કે વેડિંગ મળાવ્યું કે એટલે ફૂલ ગરમ હતી તે પછી ગાડીમાં ટીંગાડેલી હતી. મારા બાને લાગ્યું કવાડી તક પાડીને આવ્યા. હે આવ્યો તો ફૂલે ફૂલ ઇમોશનલી થઈ ગયા હો પણ થઈ જાય પણ મને આ ફાવે નહીં. તે ફવડાવવું પડે ને. મારે નહીં આ મારા હાથ કેવડી ને કવાડી કેવડી. હમ. આ કે તો હાથ દુખતા હોય. આ ધાડીઓ કવડું મારા હાથ કવડો એ તો જોવો. ઈ તો તારા હાથમાં જોર હોય મારા હાથમાં જોર નહીં આવે. હા હવે તમે જોવો ને ત્યાં મેં ગઢાય છે હા તો ઠીક જો અહીં જરી કવાડી હવે ઠરી જાય કે પછી નાખી દેવો હાથો એવું છે. હવે કવાડી તો કદાચ ખોવાનું નહોતું ખાલી વેડિંગ મળવાનું હતું કે એટલે અલગ રાખેલી હતી બીજું કંઈ નહોતું. ફેમિલી તો આજે છે કે આપણે સરસ મજાનું જો આખા રીંગણાનું શાક બની ગયું છે સાથે દૂધ ને રોટલા ને આમાં શું છે અમે શાક આજ આખા રીંગણાનું. આખા રીંગણા. હા હા આપણને બહુ નહીં ભાવ તમે. રસો ખાઈ લેવાનો હા તો રીંગણા ન ભાવે ને રસો ખાવાનો. રસો ખાવાનો એમ ને. હા હમ અમને તો જો ભાવે છે. આ રીંગણાનું શાક બની નાખ્યું. બે ને અમે તો બે લીધા જોઈ જો. હા જો આ તો મેં બબ્બે લીધા હો. તને એક જ આપ્યું કે તને મને બહુ એક જ ભાવે આપ્યું. નહીં એટલે. ફેમિલી તો અત્યારે છે કે આપણે વીઆઈસી ખાટલે ને આજે છે કે ઘણું બધું મોડું પણ થઈ જશે. તો આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખવાનો છે ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છે પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.